નમસ્કાર, હું છું સિતાબ કાદરી। અત્યારે તમે જોઈ રહ્યા છો કે રાજીવ આવાસ યોજના કે ત્યાં એ બનાવીને ખરેખર જાણે મુસીબત ઊભી કરી એવું છે, કારણ કે ત્યાં જે લોકોને પૈસા ભર્યા છે એ લોકોને મળ્યું નથી ને અત્યારે ભાડવાતમાં રહે છે। કોણ રહે છે કોણ નથી રહેતું તેની પણ કોઈ અત્યારે લોકોમાં કોઈ જાણ છે નહીં। અને અત્યારે આ જે ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો રાજીવ આવાસની આગળ રખડતા ઢોરોનો તબેલો બન્યો એવું લાગે છે। એક બાજુ પશુપાલનના વ્યવસાયના અંદર બનાસકાંઠા અત્યારે ખૂબ જ દૂધના અંદર સફેદ ક્રાંતિ કરી છે, જ્યારે બીજા રખડતા ઢોરો જે અત્યારે તમારી સમક્ષ જોઈ રહ્યા છો એમ આ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે લોકો અહીંયા ઘાસચારો નાખે છે અને એ ઢોર ખાય છે। અને આ બિલકુલ જ જમજમ રેસિડેન્સીની સામે છે અને એની બિલકુલ ડાબા હાથે આપ જોવા જાઓ તો ત્યાં ડમ્પિંગ સાઇટ છે કે જે રસ્તો ઘણા વર્ષોથી આ ડમ્પિંગ સાઇટનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન હજુ સુધી સોલ્વ થયો નથી। અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો પાલનપુર નગરપાલિકા અને ખરેખર કોંગ્રેસના જે ખાસ અગ્રણીઓ છે કે અત્યારે રાજીવ ગાંધીનું જે નામથી રાજીવ આવાસ યોજના છે આ જે નામને લજવી રહ્યા છે અને નગરપાલિકાએ આ બાબતે ગંભીરતા દાખવવાની જરૂર છે। વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિતાબ કાદરી, પાલનપુર।